નમસ્કાર, મારું નામ છે અમિત ખુવા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. હમણાં એક પતિ પત્ની બાજતા હતા. તેમાં પત્નીએ પતિને કીધું કે તમે મારા માટે પહેલા કેટલું સારું સારું બોલતા હતા, કેટલા વખાણ કરતા હતા, હવે આજકાલ તમે મારા વખાણ કરતા જ નથી, એવું કેમ? પેલો કે બસ કે ચૂંટણી પતી ગઈ, પ્રચાર પૂરો. એમ નહીં, પણ મારા વખાણમાં કંઈક તો બોલો. તમે પહેલાં કેવું બોલતા હતા, રસમલાઈ ને રબડી ને કે આ દૂધની આઈટમ હતી બેટા, બગડી ગઈ હવે કે. એમ નહીં, પણ મારા થોડાક તો વખાણ કરો, મને કેટલું સારું લાગે કે વાંધો નહીં, તારા વખાણ કરું જો કે 12.99 કેવા લાગ્યા વખાણ? પેલી કે હા તો કંઈ વખાણ હતા, તમે ગણિતના સાહેબ જેવા લાગ્યા મને. કે આવાનો શું મતલબ થયો કે તેરા હોને લગા. મેં સમજાણે વિડીયો પોઝ કરીને વિચારવા વિનંતી હો. આ સમજાય અઘરું છે સાહેબ. મને હમણાં એક જણાએ પૂછ્યું મને કે તમે નવરાત્રિમાં રમો? મેં કીધું હા રમીએ. પરણ્યાએ પહેલાં નવરાત્રિમાં જોવા જતા હતા ગરબા, હવે રમવાય પડે છે. તમારા ભાભીને રમવાનો શોખ ને એટલે. પણ નવરાત્રિમાં તમને સાહેબ કહું, બધા પુરુષો રમતા હોય એને ગરબી કહેવાય, સ્ત્રીઓ રમતા હોય એને ગરબા કહેવાય, સ્ત્રીઓ અને પુરુષો સાથે રમતા હોય તો એને રાસ કહેવાય, હાથમાં દાંડિયા હોય તો એને દાંડિયા રાસ કહેવાય. અને એ દાંડીઓ જો આપણી ઘરવાળીને કે ઘરવાળાને મારવાની અંદરથી તીવ્ર ઈચ્છા થાય અને દાંપત્ય રાસ કહેવાય. હમણાં એરોપ્લેનમાં ગયો હતો સિદ્ધતભાઈ સાહેબ, એરોપ્લેનમાં તો એરોપ્લેનમાંથી ઉતરો ને હું તરત જ એક ભાઈએ આમ બાજુમાં મને પૂછ્યું, મને કે કેવો ઘર જેવો અનુભવ થયો ને? મેં કહ્યું ઘર જેવો? અહીંયા તો આપણું બધા સાંભળે છે. મેં કીધું ઘેર આટલું કોણ આપણે? મેં કીધું અહીં તો બટન દબાવીએ તો 4 જણા આવી જાય છે. બોલો શું જોઈએ? આને ઘર જેવો અનુભવ ના કહેવાય, આને ડિલક્સ અનુભવ કહેવાય, ડિલક્સ. પણ લગ્ન કરવામાં અને લગ્ન કર્યા પછીમાં સૌથી મોટો ફરક ખાલી એટલો જ છે. લગ્ન પહેલાં મને હું કંઈ બી કરતો હતો ને બધા કહેતા હતા વાયડીનો થામા, વાયડીનો થામા. હવે લગ્ન થઈ ગયા પછી એમાં ખાલી સહેજ જ ચેન્જ આવ્યો. હવે બધા એમ કહેતા બસ હવે બાયડીનો થામા. હમણાં એક જણો દુખી ફરતો હતો. મેં શું થયું? મને કહા જૂની ગર્લફ્રેન્ડની યાદ આવી ગઈ, આંખમાંથી આંસુ નીકળી ગયા કે એવી યાદ આવી ગઈ. મેં કહું અચાનક કેમ નહીં યાદ આવી? તને પરણે 12 વર્ષ થઈ ગયા, લગ્નના 12 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ શું થયું? જૂનો કાગળ મળ્યો? મને કે ના, તમે યાદ કેવી રીતે આવી? કહું મેં તો કેવી રીતે આવી? મને કે હમણાં પાનવાળાને ત્યાં ગયો, ત્યાં પાનવાળાએ પૂછ્યું બોલો કેટલો ચૂનો લગાવું. આવું સાંભળીને ઓલીની યાદ આવી ગઈ. બોલ નવરાત્રિમાં વરસાદ પડ્યો તો હમણાં મને મારા બાપુજીએ પૂછ્યું, મને કે અમિત આ નવરાત્રિમાં વરસાદ પડે છે? મેં કહ્યું હા, તો કેડિયા ઉપર રેનકોટ પહેરવાનો કે રેનકોટ ઉપર કેડિયું પહેરવાનું? મેં કહું તમારા માટે બેયની છૂટ છે. પણ સાહેબ આ નવરાત્રિમાં વરસાદ પડે ને એમાં ગરબા બદલાઈ ગયા. અમારે એક મિત્ર છે નવરાત્રિમાં સિંગર છે, ગરબા ગાય છે. પહેલાં એમ કહેતા હતા કે ગોર અંધારી રે રાતલડી, હવે એમણે આખો ગરબો ચેન્જ કરી નાખ્યો. નવરાત્રિમાં વરસાદ પડે એટલે એમણે ગરબો ચેન્જ કર્યો કે ગોર અંધારી રે રાતલડીમાં લપસ્યા બૈરા ચાર. વન્સ મોર છે બોલો સાહેબ ગરબો. મને એક જણાએ પૂછ્યું મને કે પાઉંભાજી એટલે શું? મેં તને વ્યાખ્યા આપું, અમે કલાકારો વ્યાખ્યા કરીએ. મેં કીધું પાઉંભાજી એટલે બધા પ્રકારના શાકભાજીને મૂઢમાર મારીને એની સાચી હકીકત છુપાવી દેવી. પણ મને એક વસ્તુની બહુ નવાઈ લાગે સાહેબ. આ તો એકદમ પેટ ખોલીને તમને દિલ ખોલીને વાત કરી નાખું સાહેબ. ઘરની અંદર ઘઉંનો બાચકો આવે, ઉપરથી કોણ? તક તમારા ભાઈ. ગેસનો બાટલો આવ્યો છે, ઉપરથી કોણ? તક તમારા ભાઈ. આ છોકરો રડે છે, આનો ઉપરથી કોણ? તો કે તમારા ભાઈ જ હોય ને. આ બધું ઊંચકવાનું ભાઈએ, છતાં નહીં ખબર નહીં કેમ પેલું આયોડેક્સની એડ જુઓ, મૂવની એડ જુઓ, એમાં કમરના દુખાવામાં બહેનો જ બતાવે. તો કેમ એકાદા ભાઈડાને એકાદા બાટલો ઊંચકતા હોય તો એને આયોડેક્સની જરૂર ના પડે? આ ભાઈડાઓની ક્યાં બતાવે? તો કે જખમે રોજ ગાના મલમ. લે બોલો આયોડેક્સની એડમાં બેન. મેં એક વાર પૂછ્યું, મેં કંપની ફોન કર્યો, મેં કહ્યું તમને બહેનો વાત કેમ? મને કે ભાઈ બહેનોની કમર હોય, પુરુષોનો કમરો હોય, બતાવાય નહીં કે. તો મેં કહું પુરુષને કોઈક જાહેરાતમાં લોકો લીધા ને શેમાં? મને કે એસિડિટી, 6 સેકન્ડમાં કામ પૂરું. હમણાં તો છે ને આમ લઈને ગયો હું મારા ફેમિલી મેમ્બરમાં 2-3 જણના પગના દુખાવા હતા. મેં બધાને લઈને ગયો, આમ હોલસેલમાં પાસ કઢાયો. તો જમણા પગમાં દુખાવો હતો. મારા મમ્મીને પૂછ્યું કે આ શું થયું? એક આ દુખે છે. કે દુખે છે તો મને ખબર છે કે, પણ કે તપાસ કરવી પડશે. મારી મમ્મી કે કરો, એક આપણે ફોટો પાડવો પડશે. મમ્મી કે ઉપર મેકઅપ લગાવીને આવો. કે બેન એમ નહીં, ઘૂંટણનો ફોટો પાડવો પડશે. કે વાંધો નહીં, ઘૂંટણને મેકઅપ લગાવીને આવો. કે એમ નહીં, એક્સરે પાડવો પડશે. કે તો કે આ તો બેન સમજતા જ નથી. પપ્પા કે બોલો હું 31 વર્ષથી આ છું, મારી પરિસ્થિતિ વિચારો સાહેબ તમે. મમ્મીને એક્સરે પાડ્યો પછી કીધું કે ઉંમરના કારણે દુખાવો છે તમને. કે તમે કેટલા વર્ષ થયા? મમ્મી કે આટલા વર્ષ. હા કે આ જમણા ઘૂંટણમાં તમારો ઉંમરના કારણે દુખાવો છે. મારી મમ્મી કહું હતું ડાબા ઘૂંટણમાં તો નથી. કે તો ઉંમરના કારણે. કે ઉંમર તો આની એટલી જ થઈ છે, આ કઈ 5 વર્ષ પછી નતો જન્મ્યો. કે
પણ મારા બાપુજીએ કહી દીધું એકવાર તો બાને કે આ વખતે તું ગમે એટલો ઝઘડો કર વાલી, આ વખતે હું તને ઝઘડવાની તક નહીં આપું. હું એવો કોઈ મોકો જ નહીં આપું, એવી કોઈ તક જ નહીં આપું ત્યાં તારે ઝઘડવાની ઈચ્છા થાય. મારી મમ્મી કે કંઈ વાંધો નહીં, કે અમારે તક જોઈતી નથી, હું તમારી તકની મોત જ નથી, હું આત્મનિર્ભર છું. તમે ખાલી ઘેર આવો તક હું જાતે શોધી લઈશ. પણ બહેનો પાસે સાહેબ કળા છે. હો સાહેબ, હા, બહેનો પાસે એટલી અદ્ભુત કળા છે ને, ભીંડાનું શાક હોય બનાવતા હોય ને, ભીંડાનું શાક બનાવતા સહેજ દાજી જાય, સહેજ બળી જાય. સાંજે પેલો કે શાક બળી ગયું તો કે ના, ક્રિસ્પી ભીંડી કહેવાય, ખાઈ લે, આ ક્રિસ્પી ભીંડી કહેવાય. કે બટાકા સહેજ મોટા રહી ગયા કે દમાલું સમજીને ખાઈ જા. બટાકા સહેજ બળી ગયા હોય તો કે ફ્રાય બટાકા કહેવાય. ખાધા કોઈ દાડા ખાધા, તારી માએ બનાવીને ખવડાવે, ખાઈ જા. એના જેવું છે. બહેનો ક્યારેક કંઈક ભૂલ કરે તો એના માટે નવી રેસીપી કહેવાય. આપણે ચૂપચાપ ખાઈ લેવાનું કે વાલી આજે કારેલા બહુ સરસ છે, એકદમ તારા સ્વભાવ જેવા. એક જણો હમણાં છે ને સાહેબ 10 વીંટી પહેરીને ફરતો હતો. મેં કહ્યું 10 વીંટી? મેં કીધું આ શેના માટે? મને કે 1 વીંટી લગનની છે. મેં કહ્યું એ બરાબર, બાકીની 9? મને કે બાકીની 9 એના પરથી બધા જે ઉધમો થયા એને શાંત પાડવા માટે રાખી. સ્ત્રીઓનું કામકાજ જબરું હોય. આમ સ્ત્રીઓ પુરુષો વિશે એમ કહેતી હોય કે તમે પુરુષો હાવ મૂર્ખ છો, હાવ ડફોળ છો તમે બધા, અને બીજી બાજુ આમ જ કહેતી હોય કે અમે કે તમારથી ઓછા થોડી છીએ. તો સાહેબ આમાં આપણે શું સમજવાનું? પણ પરણેલી સ્ત્રીઓ દ્વારા બોલવામાં આવતું સૌથી મોટામાં મોટું જુઠ્ઠું કહ્યું ખબર છે? આ જેટલી પરણેલી સ્ત્રીઓ છે, હું ગમે એટલા સ્ત્રીઓ વિશે જોક કરું, પણ તમે બધા એગ્રી કરશો, જેટલા બહેનો સાંભળે છે, ભાભીઓ સાંભળે છે, પરણેલી સ્ત્રી દ્વારા બોલવામાં આવતું મોટામાં મોટું જુઠ્ઠું છે. એ બધું બરાબર, પણ મારે એકવાર એમને પૂછવું પડે. એકવાર એમને પૂછવું પડે. કોઈ દાડો પૂછ્યું છે મને એમ કોઈ એના મરજીનું બટાટાનું શાક બનતું નથી અને મારે પૂછવું પડે. હમણાં સાહેબ એક બેન છે ને ગેરેજમાં આવ્યા, મારી ગાડીમાં બ્રેક નહીં વાગતી, કે એટલે ગેરેજ વાળો ચેક કરી આપ્યું. ગેરેજ વાળા બરાબર ચેક કર્યું કે બેન બ્રેક તો બંને ઓકે છે. એ કે પણ હું ટ્રાય કરું, વાગતી નથી. કે પણ મેં ચેક કરી, બેન ઓકે છે. બધું સંશોધન કર્યા પછી સાહેબ છેલ્લે ખબર પડી બેનના ચપ્પલ ઘસાતા હતા. એની બ્રેક તો એ જ હોય ને, સમજો તમે. પેલો કે બેન પેરાગોનની એક જોડી લઈ લો, બ્રેક વાગવા માંડશે. કે એમની થોડું ઓઇલ ને બધું બી ચેક કરો ને. કે બેન ઓઇલ નહીં, તમારો હોર્ન નહીં વાગતો, એને ઓઇલને કોઈ લેવા દેવા નહીં, એમાં બેટરી બદલવી પડશે. એ કે તો બદલી નાખો ને. કે તો પેલો બેટરી બદલવા માટે ગયો, અંદરથી પાછો આવ્યો કે બેન ચાલુ કંપનીની નાખું કે એક સાઈડની નાખું? એ કે એક સાઈડની હું નાખવાની, 2 સાઈડની બદલી દો. મારા પાસે ઘડીએ ઘડે ધક્કા ખાવાના. કે હમણાં તો એક જણો તાજો ગરમા ગરમ પ્રેમમાં પડ્યો. તાજો પેલો ધુમાડા નીકળતો, એકદમ તાજો પ્રેમમાં પડ્યો ને કહેતો હતો કે વાલી તારી ઘની જુલ્ફોમાં મને થોડો ટાઈમ પનાહ લેવા દે વાલી. પેલું શાયરી શીખીને આવ્યો ને ઇન્ટરનેટ પરથી. તારી ઘની જુલ્ફોમાં મને થોડીક વાર પનાહ લેવા દે વાલી. પેલી કે માણસ છે કે જુ આની મેં ક્યાં ઘૂસવું તારે, તારું વજન જો 42 કિલો. હમણાં તો એક ઘરવાળાને કીધું કે તમે છે ને આમળા ખાવાનું રાખો, કાચી મેથી ખાવાનું રાખો. આમળા ને મેથી ખાઓ ને, એનાથી તમારું લોહી એકદમ તાજું રહે ને, લોહી એકદમ શુદ્ધ થાય. તો આ 2 વસ્તુ તમારે રેગ્યુલર ખાવાની. પેલો કે જેવું છે એવું ને એવું પી. આમાં ક્વોલિટી નહીં વધવાની છે, નખરા નહીં કરવાના, જેવું છે એવું તારે જ પીવાનું છે. મને એક જણાએ પૂછ્યું, મેં એક દલાને કીધું ને હમણાં, મેં કીધું તારે આમ લગ્ન જીવન તારું કેવું ચાલે? મારું લગ્નના 2 વર્ષ થયા પણ બધું કાશ્મીર જેવું છે. બધું કાશ્મીર જેવું એટલે કેવું? મેં કીધું આમ અંદાજે અંદર થોડોક માહિતી આપ. મેં કીધું મને કે મારું લગ્ન જીવન કાશ્મીર જેવું છે. મેં કીધું કે મને કે આમ સ્વર્ગ જેવું, પણ ગમે ત્યારે હુમલાનો ભય ખરો. ત્યારથી સીધા સાહેબ મને કોઈ પૂછે છે કેવું? મેં કહું કાશ્મીર જેવું. પણ સાહેબ ભલા પરણેલા પુરુષની ભૂખ મરી જાય સાહેબ. આપણને ગમે એટલી ભૂખ લાગી હોય અને ભલા પરણેલા પુરુષની ભૂખ મરી જાય. ખાલી જો જમવા પહેલા ભાભી આવીને એટલું કે તમે શાંતિથી જમી લો, જમ્યા પછી મારે એક નાનકડી વાત કરવી. પછી જો રોટલી ગળે ઉતરે તો મને કહો સાહેબ. એનું ધ્યાન એમ જ હોય કે આજે કેટલામાં ઉતરીશું. હમણાં તો એવું થયું 9 દિવસ ભાભી નવરાત્રીમાં મેકઅપ કરીને આવ્યા ને, 10મા દિવસે વગર મેકઅપે ઘરમાં ઘૂસ્યા. જેવા ઘરમાં ઘૂસ્યા ભાઈએ કીધું બોલો કોનું કામ છે માસી? પેલી બાકડી હવે તારી ઘરવાળી છું છે ને માસી કે છે. કે ચહેરાથી ના ઓળખાયો પણ ટોનથી ખ્યાલ આવી ગયો, આવતા રોકે આપણા વાળા જ હોય. કે ગુજરાતી બહેનોમાં સાહેબ છે જબરદસ્ત દિમાગ છે. મેં હમણાં એવું થયું હતું, મેં બાથરૂમમાંથી બૂમ પાડી મારા રૂમમાંથી. મેં કીધું મમ્મી, હા બોલો. મમ્મી આ બધું ટૂથપેસ્ટ પૂરી થઈ ગઈ છે. મને કે તારી બાયડીને કે. મેં બૂમ પાડી, મેં કહું મારી બાયડી ટૂથપેસ્ટ પૂરી થઈ ગઈ છે. 2 જણાએ ના કીધું, મેં મારા બાપાની આમે જોયું. મને કે જાતે લેવા જાઓ. કે હવે ધીરે ધીરે આદત પાડવી પડશે. તો હું નીચે ગયો તો ત્યાં નવી ટૂથપેસ્ટ નહોતી પડી. મારી મમ્મી જૂની ટૂથપેસ્ટને વેલણ મારતી હતી. આ બહુ ગુજરાતની જૂની પ્રથા છે, તમને તો ખબર જ હશે. એ જૂની ટૂથપેસ્ટને વેલણ મારતી હતી. એટલે મેં કીધું મેં તો સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે, બાકી મોટી સાઈઝનું વેલણ છે ઘરમાં.
પણ સાહેબ હમણાં નવરાત્રિની પહેલા જે બધો સમય ગયો ને હું તમને કહું સાહેબ કે અચાનક તમને કોઈક દિવસ નવરાત્રિના થોડાક દિવસ બાકી હોય ને અચાનક તમને એમ લાગે કે સાલું કંઈ જ ખાધું નથી પણ પેટ ભરેલું લાગવા માંડ્યું. અચાનક પેટ ભરેલું લાગવા માંડ્યું તો એમ સમજવાનું કે ગયા જન્મમાં કોકે તમારું શ્રાદ્ધ કર્યું. હમણાં તો એક ઘરવાળાને કીધું કે તમે રાતે પેલી બાજુ ફરીને ઊંઘી જાઓ છો ને એમાં મને ઊંઘ નહીં આવતી. તમે મારી બાજુ મોઢું કરીને ઊંઘી જાઓ તો હું તમારું મોઢું જોઉં તો મને આખી રાત ઊંઘ બરાબર આવે. રાતે ઝબકીને જાગી જાઉં મને એમ લાગે કે હું ઘરમાં જ છું. મારી બાજુ મોઢું કરીને સૂઈ જવાનું. પેલો કે હું તારી બાજુ મોઢું કરીને સૂઈ જાઉં. એ કે હા. તો તને ઊંઘ બરાબર આવે? એ કે હા. પણ પછી કે મારી વાલી મારી ઊંઘનું શું? મારી લાગે રાતે તારી આંખ ના ખુલી પણ મારી આંખ ખુલી ગઈ તો રાડ થઈ જાય કે વાલી. એક જણને પૂછ્યું મેં કહ્યું તને પ્રેમ કેમ ન થયો? મને કહે વાતો કરવાથી પ્રેમ થઈ ગયો. મેં કહું વાતો કરવાથી પ્રેમ ના થાય. વાતો કરવાથી જો પ્રેમ થતો હોય તો બધી કસ્ટમર કેર વાળીઓ મેં કીધું ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયો. કારણ કે આપણા બધા સજનાઓ મંડી જ પડ્યા હા બોલો મારું રિચાર્જ પતી ગયું છે. ના મારા રિચાર્જ ને મારો બોલી તમારું પતી ગયું તો બી હું કરાવી આપું કે હમણાં તો ભાઈ બધા કીધું મને પ્રેમ થઈ ગયો કે મને પ્રેમ થઈ ગયો 599 રિચાર્જ કરાવી આપ્યું તારા ભાભીને. મેં કીધું સરસ. મેં કીધું રિચાર્જ કરાવ્યું પણ મેં તને 699 કીધું તું. મને કે એટલે મેં કહ્યું એ મારું જ આઈડી. મને કહો ભાઈબંધ જોડે આવું કરાય. મેં કહ્યું તારી જોડે એકવાર કર્યું ને બીજી વાર બીજા જોડે કરાવીશ કે. મને કહ્યું ગયા મહિને તારું રિચાર્જ થયું હતું કોણે કરાવ્યું હતું? મેં કીધું અનફોર્ચ્યુનેટલી ગયા મહિને જે રિચાર્જ કરાવ્યું હતું એ મારા બાપા. શરૂઆત ત્યાંથી જ થઈ. પણ આજકાલનો જમાનો તોય સારો છે સાહેબ. આજકાલના જમાનાની અંદર છોકરો રડતો હોય એને ચૂપ કરાવવા માટે મા બાપ બધું જ કરે. તને રમકડું લઈ આપો બેટા, બોલ રમકડું લઈ આપો. એ ચોકલેટ ખાશે મારો દીકરો ચોકલેટ એમ કહીને ચોકલેટ આપે. આજકાલ રડવામાંથી શાંત થવા માટે ચોકલેટ મળે છે. હું નાનો હતો ને અમારા જમાનામાં સાહેબ રડતા હોય શાંત થવો શાંત થાય છે ના તો રડવા માટે શાંત થવા માટે બીજા 2 ઝાપટ ખાવા પડતા હતા કે ચૂપ થાય છે કે નહીં. એક જણો રડતો હતો શાંતિથી ખૂણામાં બેઠો બેઠો. કેમ રડે છે? હું રડતો હતો એટલે રડું છું. મતલબ હું રડતો હતો પછી હું છાનો ના રહ્યો મમ્મીએ બીજી મારી. પછી કાંઈ હું છાનો થઈ ગયો બાપા હમણાં રડતો તો બંધ કેમ થઈ ગયો બીજી મારી. પછી મને પાછો રડતો હતો મારી માં ચૂપ થાય બીજી મારી. અરે એમના અંદર ઝઘડામાં માર ખાવો પડે છે બોલો. હમણાં તો એક જણાએ કીધું મેં કીધું હમણાં તારે ભાભીને ઝઘડો થયો તો શાંત થઈ ગયો? મને કહે થઈ ગયો વાલા. મેં કીધું સોરી કીધું નાના કે વાલા એમને એમ થઈ ગયો સોલ્વ. મેં કઈ રીતે? મને કહે કંઈ નહીં. મને કહે તારી ભાભી એમ મને કીધું કે નીકળી જા મારા ઘરમાંથી. ઘર ભાભીના નામે હા કે એના નામે છે કે. મેં કહું પછી મને હું જતો હતો કે હું જઉં છું હા વાલી હું ઘર છોડીને નીકળી જાઉં છું. ત્યાં તારા ભાભીએ તરત જ કીધું કે હા કે હવે જાન છોડો. મેં કહું પછી તું નીકળી ગયો? ના કે બસ આ જાન શબ્દ બોલીને કે એમાં આપણે રોકાઈ ગયા. દર વખતે કે આ જાન શબ્દમાં જ રોકાઈ જઈએ છે. બાકી મને કે આપણે ઘર છોડીને નીકળી જઈએ. મેં કહું વાહ વેરી ગુડ લુકેશ. પણ હમણાં એક ભાઈબંધ મળ્યો મને કે અમિતભાઈ મને કે તમે બોલિવૂડના પિક્ચર જોવો. મેં કીધું હા. મેં તો આપણા ગુજરાતી પિક્ચર જુઓ. મેં એ પહેલાં જોવું બોલિવૂડ કરતા. મને કે ગુજરાતી પિક્ચરો બોલિવૂડ જેવા બનતા હોત તો મેં કહું બને જ છે તું જોતો નથી. મેં કીધું કઈ રીતે? મેં કહું બોલિવૂડમાં જેટલા સક્સેસફુલ પિક્ચર બન્યા બધા ગુજરાતીમાં બન્યા હોત નામ કેટલા જોરદાર હોત કેટલા મજા આવત. મેં કહું ખાલી નામથી જ પિક્ચર હાઉસફુલ થઈ જાત. કેવી રીતે? પેલું બોલિવૂડમાં પિક્ચર છે કમબક તિસ્ક. મેં કીધું હા. મેં કીધું એ ગુજરાતીમાં બન્યું હોત તો મેં કીધું વિચારનું નામ શું હોત? મને કે શું હોત? મેં કીધું હરામખોર પ્રેમ. ખાલી પાટીઓ જોઈને મેં તો ટિકિટ લઈ લેત લોકો. શું વાત કરે છે? મને કે પેલું પિક્ચર છે ને મેં ખિલાડી તું અનાડી. મેં કહું ગુજરાતીમાં બન્યું હોત તો શું નામ હોત? મેં કહું શું? હું વીરલો ને તું તીડી. પછી મેં પેલું પિક્ચર આવ્યું હતું 3 ઇડિયટ. એનું બહુ સિમ્પલ था 3 અક્કલ મઠા. સ્ટારકાસ્ટ જાતક હોતી લેવાની. આવારાપન હિન્દીમાં કેવું સારું લાગે શ્રીદત્તભાઈ સાહેબ? હિન્દીમાં કેવું સારું લાગે? આવારાપન ગુજરાતી કરવાનું ગાંડા વેડા. હાવ દેશી કરો વાંદરા વેડા થાય. દીક પિક્ચર ના રખાય આવું. પછી પેલું એક પિક્ચર આવ્યું હતું ગજની. ગુજરાતીમાં બનવું હોત તો ભૂલક્કન ટાલીઓ. સારું લાગે? ચક દે ઇન્ડિયા એ કે ધોકા બોલાવી દે ભારતીયો. પછી પેલું આવ્યું હતું ખબર છે દે ધનાધન. ગુજરાતીમાં દે ઠોકમ ઠોક. પછી પેલું આવ્યું હતું ખબર છે વેકઅપ સીન. એનું ગુજરાતી બરાત કે ડોબા હવે ઊભો થાય. અને મારું સૌથી ફેવરેટ સાહેબ હે બેબી. કેટલું સરસ લાગે છે અંગ્રેજીમાં હે બેબી. ગુજરાતીમાં આનથી સરસ લાગે છે સાહેબ. ગુજરાતીમાં અનુવાદ પિક્ચર આવ્યું હતું એનું નામ પડત કાં મારી બકુડી ચકુડી. પણ છેલ્લે વાતને વિરામ આપું એની પહેલા રહીશ મણિયાર સાહેબ સુરતના બહુ અદ્ભુત કવિ છે. એમની એક ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું. એમને યાદ કરવાની સાથે સાથે મજા પડે એવું કંઈક એમણે લખ્યું છે કે પોતે જ હું ગમાર હતો કોણ માનશે ને એનો તો બહુ વિચાર હતો કોણ માનશે ને ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ કે ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ ચંપલનો એ પ્રહાર હતો કોણ માનશે.
ને લિપસ્ટિક ને લાલીઓની મહી વપરાઈ જે ગયો, કે લિપસ્ટિક ને લાલીઓની મહી વપરાઈ જે ગયો, એ મારો એ પૂરો પગાર હતો કોણ માને. કે જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો, સાહેબ જોજો રહીશભાઈ લખે છે કે જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો, સળિયો એ ધારદાર હતો કોણ માનશે. તો આવા જીવનના ધારદાર સળિયા ઉપર તમે બધા ક્યાંક ને ક્યાંક બિરાજમાન થઈ ગયા હશો. સાહેબ હમણાં એક ભિખારી મળ્યો, મને કહેતો તો, મને કે સાહેબ 5 રૂપિયાનો સવાલ છે સાહેબ, 5 રૂપિયાનો. મેં કહું પૂછ, મને કદાચ આવડે. મને એમ કે કેવી સી રમતો હશે, કેવું અઘરું પડે ને સાહેબ. મેં એને આપ્યા 5 રૂપિયા, એવું નહીં આપણો જેવું, આપણે 5 રૂપિયા આપ્યા. મને કે સાહેબ પહેલાં તમે 10 રૂપિયા આપતા હતા. મેં કહું પહેલાં હું કુંવારો હતો ને, હવે તારા ભાભીને પૂછવું પડે. મેં કીધું એટલે હવે મેં કીધું 5 આપવાનું નક્કી કર્યું એમ. હું કાલ ઉઠીને મારા છોકરા થશે તને 2 રૂપિયા આપીશ. મને કે શું વાત કરો છો. મને કે ઓહો મારા જ ખર્ચે આખું ઘર ચલાવો છો. ગજબ ને સાહેબ. એની આગળના સિગ્નલ પર ગયો, રૂપિયો આપતો તો, હું રોજ રૂપિયો આપતો હતો, એનો રૂપિયો આપતો હતો. મેં તો આજે નથી હો. મેં કે કંઈ વાંધો નહીં સાહેબ, આપણે મને કે ભરોસો છે તમારી ઉપર, તમે યુટ્યુબ પર જોઈએ છે આપણે. કે બીજા દાડે ગયો, મેં કે સાહેબ રૂપિયો, મેં આજે બી નથી. મેં કીધું કાલે લઈ લેજે એમ. 4 દિવસ સુધી સાહેબ આવતું ને, ભાઈ 5મા દાડે પેલા કીધું મને કે આપણે 5 રહ્યા હું. તો સાહેબ આણે ડાયરી મેન્ટેન કરી, બોલો. હમણાં ગયો લંગડાતો આવતો હતો, લંગડાતો આવતો હતો ને. મેં એને કીધું, મેં કીધું ચોપડ્યો. તો મને કે ચોપડીઓ નહીં, મને કે આખો પથ્થર વાગ્યો. મને કે ચોપડીઓ વાગે એમાં. અરે મેં કોઈ એમ નહીં, હું મેહોણાથી હમણાં આવ્યો. મેં તને પૂછું છું ચોપડીઓ. હવે સમજાયું તમને બધાને. ચોપડ્યો એમ પૂછતો હતો. મેં કીધું કરે છે શું. મને કે 12માં ભણું છું. 12મું પાસ થઈ જાય પછી શું કરવાનું. મેં ગ્રેજ્યુએટ થવાનું. મેં કહું ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટ કહે છે, આ કેમનો ગ્રેજ્યુએટ થશે. મેં શેનું ગ્રેજ્યુએશન શેનું કરવાનું. મને કે BBA. મેં કીધું બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો કે ના BBA. મેં કીધું BBA નો મતલબ શું. મને કે બેબીની બાહોમાં આરામ. હા તારી બેબી. મેં કીધું હે ભાઈ મારી પાસે આવ્યો. મને કે અમિતભાઈ, હા મને કહે ઉછીના પૈસા જોઈએ છે. મેં કહું મારે જોઈએ છે, કોઈ હાલતું હોય તો કહેજે, આપણા બેના ભેગા ટોટલ મારીને લઈ લઈશું યાર. મને કે આવું ના કરો ને યાર. મને કે 1000 રૂપિયા આવો ને યાર. મને કે મેં કહું 1000 રૂપિયા હું તને આપું. મેં કહું તું બીજા કોકની પાસે માંગ, મારી પાસે તું આ 4થા મહિનામાં 5મી વાર માંગે છે. મને કહ્યું તમારી આમે બીજાની પાસે માંગું. એમ કે નહીં, જતા હતા રસ્તા ઉપર રોડ ઉપર ભાઈ કે ઉભા રહો ભાઈ, મને કે 1000 રૂપિયા આપો ને. પેલો રોડ ઉપર જતો તો કે ભાઈ હું તમને ઓળખતો નથી, કે એક્ઝેક્ટલી ઓળખે છે, હાલતા નથી. જો પેલા અમિતભાઈ ખુવા સારી રીતે ઓળખે છે, એને પૂછો નહીં હાલતા કે ઓળખે છે હાલતા નથી. એવું નથી મારા વાલીડા, ઓળખી ગયા છે એટલે હાલતા નથી. હે હમણાં તો એક જણો કંટાળ્યો હતો સાહેબ. એના ભાઈબંધો આખો દાડો ફોન કરીને હેરાન કરતા હતા ને, કંટાળ્યો હતો. માંડ રજા રાખી હોય નોકરી ધંધેથી. અને કે આજે ફેમિલી જોડે મસ્ત મજાનો દિવસ આજે વ્યતીત કરીશ. ત્યાં 4 ભાઈબંધો ફોન આવે. એને એક રસ્તો સુજાડ્યો. શું કર્યું ખબર છે. સવારમાં ઉઠીને એના બધા ભાઈબંધ, બધા રિલેટિવને મેસેજ નાખી દીધો કે મારે 15,000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે. તમારામાંથી જે 15,000 રૂપિયા મને આપી શકતું હોય મને સામે કોલ કરે. બપોર સુધી સાહેબ ફોન તો આવ્યો નહીં. આ કોકને કરતો તો એ ઉપાડતું નહોતું. બોલો. હમણાં વચ્ચે જોયો તો સિગરેટ પીતા જોયો તો. મેં કીધું મેં સિગરેટ પીવે છે. મેં મેં કે હા સિગરેટ પીવે શરમ નહીં આવતી. મને કે કપડાં કાઢીને થોડી પીવું છું. કે ના પહોંચાય સાહેબ, અમુક જગ્યાએ પહોંચી જ ના આખાય. હું નાનો હતો ને ત્યારે મારા પપ્પાના ફોન પર ફોન આવ્યો હતો સ્કૂલમાંથી. હું જ્યાં ભણતો હતો ને ત્યાંથી. હાલો હા બોલું છું. આજે હું શું કહું છું, તમારા બાળકનો સ્કૂલની અંદર સૌ પ્રથમ નંબર આવ્યો છે. આખી સ્કૂલમાં તમારો છોકરો ફર્સ્ટ આવ્યો છે. મારા પપ્પા કે એમ રોંગ નંબર. મારા બાપાને કેટલો ભરોસો મારી પર, વિચારો કે આપણા વાળી ઉબેટનો પહેલો નંબર આવે ના આવે. આવે તો છેલ્લેથી આવે. બોલો. એક ભાઈબંધ છે મારો, કાયમ પ્રેમમાં જ પડ્યો હોય છે. એક દાડો મને મળ્યો. શું થયું. મને કે આજકાલ પ્રેમમાં બહુ દગો મળે છે. મેં કહ્યું મને કે આજકાલ પ્રેમમાં બહુ દગો મળે છે. મેં કીધું તું શું કરીશ. તો આપણે આજકાલ પ્રેમમાં નહીં પડીએ, પરમ દાડે પડી. પણ હમણાં એક જણો કહેતો હતો મને કે અમિતભાઈ આપણે ગુજરાતી માણસો છીએ ને બહુ અદ્ભુત છે. મેં કઈ રીતે. મને કે આપણને ડૉક્ટરે કીધું ને કે તમારે લોહીના રિપોર્ટ કરાવવા પડશે, બ્લડ રિપોર્ટ કરાવી દો. આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ અને રિપોર્ટની અંદર કશું ના નીકળે ને તો આપણને એમ થાય સારું પૈસા પડી ગયા, ખોટો ખર્ચો થઈ ગયો. આપણે ગુજરાતી છે સાહેબ, સારા બ્લડ રિપોર્ટનું દુઃખ થાય આપણને. એક જણો કહેતો હતો કે આપણી ઉપર સુધી પહોંચશે. કે ક્યાં સુધી ઉપર સુધી પહોંચશે. મેં કહું વરસાદ બહુ પડે છે, ઉપરથી બંધ કરાવડે ને. એક જણો સાહેબ સૂન મૂન થઈને ખૂણામાં બેઠો હતો. મેં તો શું થયું. મને કે અમિતભાઈ દુઃખ છે દુઃખ. મેં શું થયું બોલ. મને કે જીવનની અંદર હું જ્ઞાન આપતો હતો એક માણસને કે પ્રવાહની વિરુદ્ધ તરે ને એ માણસ આગળ વધે, પ્રવાહની સાથે સાથે જતો હોય ને એ માણસ તણાઈ જાય. જે પ્રવાહની વિરુદ્ધ તળવાનું સુંદર મજાનું કૃત્ય કરે છે એ જ જીવનમાં આગળ વધે છે. મેં કહું પછી આવું જ્ઞાન આપતો તો ટ્રાફિક પોલીસ વાળાએ રોંગ સાઈડમાં જવા માટે મેમો ફાડ્યો. અને કેવી રીતે સમજાવું કે પ્રવાહની વિરુદ્ધ જાય એ જ આગળ વધે.
હું કેટલાનો ફાળ્યો મેમો? મને કે 1550. પણ સાહેબ હમણાં તો એક જણો દુકાન હતી, હું દુકાનના ઉદઘાટનમાં ગયો હતો ત્યારે બિન મારા હતા કે આવી શેની દુકાન છે? મને કે આપણે સંગીતના સાધનો વેચીએ છીએ, ખાસ કરીને તબલા. ક્યાં વાત હે, ગજબ. આ બધું તબલા હતા, આ બધું હાર્મોનિયમ, સંગીતના સાધનો વેચતો હતો. મેં કીધું આ બીજી બાજુ જોયું, મેં કહું બંદૂક. મેં કીધું દુકાનમાં, મેં કીધું સંગીત અને આ વાજિંત્રની જોડે આ ક્યાં આવ્યું? મેં કીધું બંદૂક. મને કે આ બંનેનો ધંધો જોડે જ કરવો પડે. બધું કેમ? મને કે એક દિવસ જે માણસ તબલા લઈ જાય ને એના 4 દિવસ પછી એનો પડોશી આવે, એ આ ફટાકડી લઈ જાય. આપણો ધંધો બે બાજુથી ચાલતો રહેવો જોઈએ. આવી વાયડી નોટ હોય ને સાહેબ, એવું થયું હતું. એક જણો હમણાં ગામની વચ્ચોવચ્ચ પાદરે ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો. હું શું કહું છું સાંભળો, તમારા બધામાંથી કોઈને કંઈ પણ રોગ હોય મારી સુધી પહોંચાડજો. હું ગામડે આવ્યો છું, શહેરથી બધી દવાઓ લઈને આવ્યો છું સાહેબ. કોઈને લોખંડથી વાગ્યું હોય તો લોહે કો કાટતા હોય, લોખંડનો ઇલાજ લોખંડથી કરીશું. કોઈને પતરું વાગ્યું હોય તો પતરાથી ઇલાજ કરીશું, પતરે કો કાટતા હોય. કોઈને લાકડું વાગ્યું હોય તો લાકડાથી ઇલાજ કરીશું, લાકડે કો કાટતા હોય, લોહે કો કાટતા હોય, પતરે કો કાટતા હોય. આવું બોલતો તો એટલી વારમાં સાહેબ એને કૂતરું કરડ્યું. બોલો. પાછળથી એક ભાભા ઉભા થયા કે મેરે કો લગા કુત્તા કુત્તે કો કાટેગા. હમણાં તો વરસાદની પહેલા બહુ બધો પવન આવ્યો તો એક જણો ધાબે આમ ચોટેલો હતો. વજન જુઓ તો સાહેબ મારા જેટલું, 32 કિલો ટોટલ, કપડાં સહિત બૂટ મોજાના વજન સાથે. આમ ધાબે ચોંટીને ઊભો હતો. મેં કહ્યું શું થયું? મને કે પવન આવે. મેં કીધું ઘરમાં જતો ને, ધાબે હું કરે ચોંટ્યો છે? મને કે એટલો બધો પવન આવે છે કે થોડી વાર પહેલા કોકનું ટી-શર્ટ ઉડતું આવ્યું. કે મેં કીધું ધાબે કેમ ચોંટ્યો છે? મને કે જીન્સની રાહ જોઉં છું, જોડી થઈ જાય. એમાં થાંભલે ટીંગાયો હતો ધાબે. બોલો સાહેબ. પછી હાજે હું એના મળ્યો, મેં કહું આવ્યું જીન્સ? મને કે નામ મોજું આવ્યું. પણ હું તો કાયમ બધાને કહેતો હોઉં છું સાહેબ, બધાને સલાહ આપતો રહું છું કે તમે હસતા રહો સાહેબ. તમે હસતા રહો, તમે ખુશ રહેતા રહો, દાંત કાઢતા જ રહેવાનું 24/7. તમને સાહેબ હું તો કહું નાચતા રહેવાનું, કૂદતા રહેવાનું. ગાંડા તમને ગણશે લોકો, મારે શું. પણ હમણાં તો એક છોકરો સાહેબ એક છોકરીને કહેતો હતો કે વાલી, મને લાગે છે તું તારા પપ્પા ઉપર ગઈ છે ને? પેલી કે હા, કે હું મારા પપ્પા પર જ ગઈ છે. આખું ગામ એવું જ કે છે, મારા બધા સગાવાલા બી એવું જ કે છે. પણ તને કેવી રીતે ખબર પડી કે નહીં કે તું તારા પપ્પા ઉપર જ ગઈ હોય? કે કેમ? કે ના, મેં તારી મમ્મીને તો જોઈ છે, એ તો બહુ સુંદર છે. કે ખીબરા જેવો ચહેરો તારા બાપાનો છે. બોલવાનો હતો પણ બોલ્યો નહીં હોય, એને અંદર રાખ્યું સાહેબ. પણ આ નવા જે પ્રેમ થયો ને તાજો એ તો બહુ જોરદાર હોય સાહેબ. આ નવા પ્રેમની અંદર જીવનમાં કોઈ દાડો સાહેબ 250 રૂપિયાની ચોકલેટ ના લીધી હોય, 5 રૂપિયાથી મોટી ચોકલેટ ના લીધી હોય, એવો એ માણસ સાહેબ પ્રેમના પહેલા જ અઠવાડિયામાં તમે જુઓ તો 300 રૂપિયાવાળી ડેરી મિલ્ક લઈ જાય. લે વાલી લે. એક હતો એવો પ્રેમી, દર વખતે 300 વાળી ચોકલેટ લઈ જાય અને પ્રેમિકાને આપે આમ પાર્કની અંદર. તો પાર્કના મેનેજર પરણેલા હતા, 20 વર્ષ જૂના. એણે કીધું કે ભઈલા ગમે એટલી ડેરી મિલ્ક લઈ જાય, 300 વાળી લઈ જાય કે 550 વાળી લઈ જાય, લગન પછી તને રીંગણા બટાટાનું શાક જ ખવડાવવાની. ટ્રાય કરી લે કે. પણ એનો હરખ હોય ને સાહેબ, એનો હરખ હોય ને અંદરથી. આમ જુઓ તો હા આમ ગલીના નાકે બેઠો હોય, પાનના ગલ્લે બેઠો હોય, આમ પાનના ગલ્લે બેઠો હોય, ત્યાંથી આમ ગલીની કોઈક છોકરી નીકળે અને ખાલી એટલું પૂછી લે કે ટાઈમ શું થયો છે? તમારા હાથમાં ઘડિયાળ જોઈ ને એટલે મેં પૂછ્યું. ત્યાં તો અડધો થઈ જાય. પાનવાળા કે ડેરી મિલ્ક આપી દેજે, આપણા ખાતામાં લખી લેજો. કે દાદા કે આમને કંઈ બી જોઈતું હોય ને દાદા કંઈ ટેન્શન નહીં લેવાનું, આપણે સોસાયટીમાં નવા રહેવા આવ્યા, તમે કંઈ જોઈતું હોય તો કહી દેજો કે આપણા ખાતામાં લખી લેજે. પેલો કે તો પાનવાળો પાછો એ જ વખતે મૂડમાં આવી જાય. એ કે હા લખી લઈશ, એમનું લખી લઈ, તારા 450 બાકી છે. તારા 450 ક્યારે આપીશ? હવે એમના જોડે આપી દઈશ કે? અને આમને ચોકલેટ ખવડાવી એની પહેલાં કાલ હવાર તો બીજી એકને ચોકલેટ ખવડાવી હતી, એના લખી લીધા. વાંધો નહીં ને કે એને મજા જ લેવાની ને સાહેબ. પણ હમણાં કાકા પ્લેનમાં જતા હતા, ગામડા કાકા પહેલી વાર પ્લેનમાં બેઠા હતા. પ્લેનમાં આમ જેવા અંદર બેઠા એવો બાજુમાં એક જણો બેઠો હતો. કાકા કેમ છો? મજામાં? એકદમ મજામાં. પહેલી વાર બેઠો છું પ્લેનમાં બેઠા. કે કાકા ટેન્શન નહીં લેવાનું, ઉપર જશે ગુળું પૂડું એવું બધું પેટમાં થશે પણ ટેન્શન નહીં લેવાનું. કે કાકા કે બેઠો છું. થોડી વાર એને અંદરથી આમ એનાઉન્સમેન્ટ થયું કે નમસ્કાર, હું તમારો પાયલોટ વિક્રાંત વાત કરું છું. કાકા ક્યાં કોણ બોલ્યું? કે આપણા પાયલોટ છે, એટલે કે ડ્રાઈવર છે પ્લેનનો. કે વિક્રાંત વાત કરું છું, આપણું ટ્રેન અમદાવાદથી રવાના થઈને મુંબઈ 45 મિનિટ ને 36 સેકન્ડમાં પહોંચી જાય. ઓ સોરી એમ કરીને બંધ થઈ ગયો અવાજ. કાકા ટેન્શનમાં, આખું પ્લેન ટેન્શનમાં. કે થયું શું? કે ઉપરતા પહેલાં પડ્યું શું? એમ થોડી વાર પાછો પાયલોટનો અવાજ આવ્યો. નમસ્કાર, હું તમારો પાયલોટ વિક્રાંત પાછો વાત કરું છું. આ થોડી વાર પહેલાં મારા પેન્ટ ઉપર કોફી ઢોળાઈ ગઈ હતી, કે એટલા માટે મારા મોઢામાંથી 3-4 વાર સોરી નીકળી ગયું હતું. ટેન્શન લેવાની જરૂર નથી, પ્લેન સહી સલામત છે. અને તમારામાંથી કોઈને વિશ્વાસ ના આવતો હોય તો કોકપિટમાં એને જોઈ શકો છો. મારું આખું પેન્ટ કોફીથી બગડી ગયું છે. કોઈ બીજું કંઈ બોલ્યા પેલા કાકો ઉભો થયો, તારા પેન્ટના માર ગોલી 12 ઇંચ, આમાં બધાના પેન્ટ પલળી ગયા છે. કે તારે એકલાનું પેન્ટ નહીં પલળ્યું? કે અમારા બધા તારી પાસે એક્સ્ટ્રા જોડી હશે? કે હું એક જ ધોતીઓ લઈને આવ્યો હતો. કે
મારે તો જવાનું. કાકા જબરા છો. મુંબઈ તો પ્લેનમાં જઈને પાછા આવ્યા પછી 2 દાડા પછી આમ ખૂણામાં બેઠા હતા શાંતિથી ઘરમાં. મને કહા હું શું કહું છું અમિત, મેં કહા બોલો. મને કહે અમેરિકા જવાનું મન થયું છે પાછું કે. મેં કહ્યું મને પાછું અમેરિકા જવાનું મન થયું છે. એટલે મેં કહ્યું કાકા એની પહેલાં તમે અમેરિકા ગયા હતા, ક્યારે ગયા હતા? કે ના નહોતો ગયો. મેં કહ્યું તો પહેલાંય મન થયું હતું, પાછું મન થયું છે. મેં કહ્યું તો હવે શું કરવાનું? મને કે જતું રહેવાનું. મેં કહ્યું એટલા રૂપિયા છે? મને કે મન થવાના કા રૂપિયા હોય છે કે. એક છોકરો હમણાં છે ને સાહેબ ફોનની અંદર ચોટેલો હતો. મેં એને પૂછ્યું, મેં ભઈલા બેટા વધારે ફોન ના વાપર, વધારે ફોન વાપરે ને એમાં આંખો બગડી જાય. મેં કે આપણે વધારે વાપરતા જ નહીં, એક જ ફોન રોજ વાપરીએ. તારો કાકો 4 લઈને તો કોઈ ના બેઠું હોય, પણ આને કોણ સમજાવે સાહેબ? હું સોસાયટીની બહાર નીકળ્યો તો એક છોકરી કહેતી હતી મને કે અમિતભાઈ, મેં કહું હા, મને કે મારો બોયફ્રેન્ડ મને બહુ હેરાન કરે, તમારો બહુ મોટો ફેન છે, તમે સમજાવો ને કે. મેં કહ્યું તારો બોયફ્રેન્ડ તને બહુ હેરાન કરે તારો પ્રોબ્લેમ, તમારો બહુ મોટો ફેન છે, તમે બધા વિડીયો જોવો, તમે સમજાવો તો સમજી જશે. મેં કહું જો બેન હું તને ગુજરાતીમાં કહું, મેં કહું તને બહુ હેરાન કરતો હોય તો મારા સમજાવવાથી કોઈ ફેર નહીં પડે. મેં કહું તને બહુ હેરાન કરતો હોય છોડી દે. મેં કીધું એને છૂટાછેડા આપી દે. પણ અમારે લગ્ન થોડી થયા છે. મેં કહું તો બ્રેકઅપ કરી દે. મેં બહુ હેરાન કરતો હોય તો. એના પછી શ્રીધરભાઈ સાહેબ 4 દિવસ પછી છોકરીનું વોટ્સઅપ સ્ટેટસ જોયું મેં. એની અંદર લખેલું હતું અમે બંને એક છીએ, કોઈ વાંદરીનો અમને જુદા નહીં કરી શકે. એટલે આમાં મારે મારી જાતને શું સમજવાનું સાહેબ? હમણાં તો ખૂણામાં બેઠો હતો એટલે મારા પપ્પા કહેતા હતા મને કે શું કરે છે? મેં કહું બેઠો છું. મને કે શું કા બેઠો છે? મેં ખાઈને બેઠો છું. મને કે બસ એકલા કે એકલા ખાઈને બેસવાનું? મેં કહું મારી માના આ તો માર ખાઈને બેઠો છું, આવો જોઈન કરવું છે? મને કહે મારો કોટા રાતે છે કે. હમણાં દુકાને ગયો હતો. મેં કાકા દુકાનવાળા કાકા, મને કહે બોલો ને અમિતભાઈ બોલો. કાકા આપણે ઉંદર મારવાની દવા જોઈએ છે. મને કહે વેરી ગુડ, પેક કરવાની છે કે અહીંયા આપું? મને ઉંદર કીધો ના તમને કહેવાય કે. મેં કહું તો તને હું લાગે છે પાંજરામાં ઉંદર અહીંયા લઈને આવ્યો કે દવા ખાવી દવા પેક જ કરવાની હોય ને કાકા? મને કે ના વાંધો નહીં. ગયા તમે 2 દિવસ પહેલા કૂતરાના બિસ્કિટ બી લઈ ગયા હતા, મેં તમારી પર ડાઉટ નહોતો કર્યો. મને ખબર તમારે કૂતરું હશે. મને તો એક જણાએ કીધું હમણાં સાહેબ, મને કે અમિતભાઈ 2 જણા ઝઘડતા હોય ને કે 2 જણા ઝઘડતા હોય ને તો એને છૂટા પાડવાને એ પુણ્યનું કામ છે કે. સાચી વાત છે, 2 જણા ઝઘડતા હોય આપણે છૂટા પાડીએ પુણ્યનું કામ છે. તું કમાય છે? મને કે હા કે આ પુણ્ય હું રોજ કમાઉં છું કે. કઈ રીતે? મને કે રોજ સવારે આ પુણ્ય કમાવા માટે પહેલાં હું રોજ સવારે જઈને પાનના ગલ્લે 2 જણાને ઝઘડાવું છું. એ 2 જણા લડવા મરવા ઉપર આવી જાય ને પછી એને છોડાવું. એક જણો તો હમણાં દુકાને ગયો સાહેબ, સિદ્ધાર્થભાઈ સાહેબ દુકાને ગયો. એક જણો એના જઈને કીધું કે નમસ્કાર, કે આ બોલો શું જોઈએ? કે 2 સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ આગમન નિર્ગમન અવાકમન વિષાણુ મુક્ત યંત્ર આપો ને. એટલે કાકા કે ગુજરાતીમાં બોલતો 15% ડિસ્કાઉન્ટ આપીશ. કે કાકા 2 માસ્ક ખાલો ને કે 15% ડિસ્કાઉન્ટ આવી રીતે લેવાય, તમે સમજો સાહેબ. મને એક જણાએ કીધું, મને કે આ મરાઠીમાં આઈ એટલે શું? મેં કીધું આઈ એટલે મમ્મી. આપણે ગુજરાતીમાં માં કહીએ ને, અંગ્રેજીમાં મમ્મી કહીએ, મરાઠીમાં આઈ કહેવાય. મને કે હે? મેં કહ્યું હા મરાઠીમાં આઈ એટલે મમ્મી. તો મને કે તો આઈ બ્રો એટલે મામા થયા ને કે. 4 દિવસથી હું ગોટા ચડ્યો છું બોલો. પણ છેલ્લે જતા જતા વાત કહું સાહેબ, એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો કે હલો હા વાલી હું શું કહું છું, હા હું મળવા માટે આવું છું, તને તું આવે છે ને? પેલી કે ના મમ્મી ઘરે છે, ફોન મૂકી દે કે. તો પેલા જ મૂકી દીધો ફોન સાહેબ. 5 મિનિટ પછી પાછો કર્યો કે 1 મિનિટ જુઠ્ઠું કેમ બોલો, તું તો હોસ્ટેલમાં છે કે. આવી મને પછી લાઈટ થઈ કે. પેલી કે હા તો મેં ક્યાં ના પાડી, હું તો હોસ્ટેલમાં જ છું, મમ્મી તો ઘેર જ છે ને કે. ડફોડ તું છે સાહેબ. પણ પ્રેમની અંદર ક્યારેક પ્રેમિકાને મળવાની ઈચ્છા થાય ને ના મળવું હોય, કે પ્રેમિકાને પ્રેમીને મળવાની ઈચ્છા થાય ના મળવું હોય, તો બહાના તો બહુ જોરદાર મારે હશે નહીં તમે? હું મારા બહાના કમેન્ટમાં લખીશ, પછી તમે તમારા બહાના બી કમેન્ટમાં લખો. તમારા કમેન્ટની અંદર લખો કે તમને ભાભીને મળવા દેવાનું, ભાઈને મળવા દેવાની ઈચ્છા થઈ હોય અને પછી ઈચ્છા કેન્સલ થઈ જાય તો શું બહાનું મારો છો? તમારા બહાના કમેન્ટ સેક્શનમાં લખી આપો. અને આજના આ વિડીયોને આપણે વિરામ આપીએ અને તમારા કમેન્ટની રાહ શરૂ કરીએ. એની પહેલાં એક સુંદર મજાની હઝલ એટલે કે હાસ્યમય ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું, જે સલીમ શેખ નામના એક સુંદર મજાના કવિએ લખી છે. એવું લખે છે કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ. ઊંડાણ જોજો સાહેબ, કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ, ચારે તરફથી હવે તમે વર્તુળ લાગો છો સનમ. ઘેર બેઠા બેઠા બહુ બધા વર્તુળો હશે હા. કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ, ચોતરફથી હા હવે વર્તુળ લાગો છો સનમ. ને લગ્ન ટાણે વાંસ જેવી પાતળી કાયા હતી, કે લગ્ન ટાણે વાંસ જેવી પાતળી કાયા હતી, ને હવે ખલીનું કૂળ લાગો છો. ખલીનું કૂળ કે ને હવે ખલીનું કૂળ લાગો છો સનમ, કે 4 દસકે વાયરો ગોઠણ કને ફૂંકાય છે, ચાલવામાં એટલે વ્યાકુળ લાગો છો સનમ. ને દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ,
પ્રકાંડ હો, કે દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ, ઝાડના ઊંડા ગયેલા મૂળ લાગો છો ઝાડના ઊંડા ગયેલા મૂળ લાગો છો સનમ, ને ચાલવા કે મોડવાના થઈ ગયા કાયર તમે, કે ચાલવા ને મોડવાના થઈ ગયા કાયર તમે, ને વળી આજે સ્વભાવે શૂળ લાગો છો સનમ, દેહ કાબુમાં કરી લો સ્થૂળ લાગો છો સનમ, ચોતરફથી આજે વર્તુળ લાગો છો સનમ. આ કવિતા માત્ર બોલવામાં સારી લાગે, બાકી ઘેર તમે આનું સાદું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને કહેતા નહીં કે એકદમ ફુગ્ગા જેવી લાગે છે. નહીતર ફુગ્ગો એને કહેશો પણ ટાંકણી તમારા માથે ફૂટશે. તમારા માથે એવી ટાંકણી ન ફૂટે એવી સુંદર મજાની અપેક્ષા સાથે આવતા વિડીયોમાં પાછા મળવાનું છે. તમે બધા જ ખૂબ પ્રેમથી આ વિડીયોને સાંભળો છો, એટલે છેલ્લે નાનકડી જતા એક સલાહ, મજા પડે તો આ વિડીયોને શેર કરો વાલીડા. એકલા જિંદગીમાં આનંદ કરીને અમિતભાઈના બધા જો સાંભળીને બેસી નહીં જવાનું. મજા પડે તો બધાને શેર કરવાના, ફ્રેન્ડ્સ, ફેમિલી, દોસ્તો બધા સુધી આ વિડીયોને શેર કરો, લિંક બધા સુધી પહોંચાડો.